ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતનો સાહેબ હતો. હું તો હવે રિટાયર્ડ છું, પણ મને બેક પેઇનનો પ્રોબ્લેમ 2008માં થયેલો. કારણ કે ગુજરાતનો સાહેબ હતો, મારું આખું ગુજરાતનું ટ્રાવેલિંગ હતું. નાની ઉંમરમાં પૈસાના મોહના કારણે હું ટ્રાવેલિંગ બહુ કરતો અને ટીએડીએ બહુ કરતો કામ. અને પરિણામ શું આવ્યું કે મને બેક પેઇનનો ભયંકર પ્રોબ્લેમ થયો. પ્રોબ્લેમ તો થયો, પણ આખી સાયટિક નર્વ દબાઈ ગઈ અને એમાં જમજમાની શરૂ થઈ ગઈ. અને જે ઝંઝાટી કહીએ ને એ શરૂ થઈ ગઈ. ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ કહેવાય. એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે મેં ઘણા બધા ડોક્ટર્સને બતાવ્યા, ઓછામાં ઓછા 9 ડોક્ટરને બતાવ્યા. તો એક બે ડોક્ટર મને એવી સલાહ આપેલ, જે ટાઈમ 2008ની વાત કરું છું, ત્યારે બાયોલોજીનો જન્મ પણ હતો. એ સમયે મેં એક દુબઈના ડોક્ટર એસ કે રમેશ કરી છે, એને સલાહ કરેલી કે બેક પેઇનનો પ્રોબ્લેમ હોય તો તમે કસરત ન કરી શકો, ચાલી ન શકો, પણ એ સમયે જો બ્લડ સર્ક્યુલેશન જો ઇમ્પ્રૂવ થાય તો તમારા બોડીમાં રિકવરી ફાસ્ટ થાય. અને મારે રિકવરી ફાસ્ટ લાવવા માટે મેં એ પ્રોડક્ટનો ઉપયોગ 2008માં મેગ્નેટનો ઉપયોગ કર્યો અને મને પરિણામે જે જળજાણ થતી હતી 6 થી 8 મહિનામાં બિલકુલ નાબૂદ થઈ ગઈ. આ સુધી છે. અને જે સાયટિક નર્વનો પ્રોબ્લેમ હતો એ મારો સોલ્વ થયો અને ત્યારથી હું માનતો થયો કે આ પ્રોડક્ટમાં તાકાત છે, આ મારું ખુદનું રિઝલ્ટ છે. ત્યાર પછી એક ડોક્ટરનો દાખલો આપું તમને. એક ફિઝિશિયન, મારા ઘણા બધા ડોક્ટર મિત્રો ઘણા છે, કારણ કે મેં ડોક્ટર સાથે કામ કર્યું લાગી જિંદગી. એક ફિઝિશિયનને મેં ફક્ત આ પ્રોડક્ટ મેં ખાલી સાહેબને એટલી જ વાત કરી કે સાહેબ તમે ફિઝિશિયન છો, કાર્ડિયોલોજિસ્ટ છો, લોકોના કર્નળી બ્લોક થાય, બાયપાસ કરો છો, બધું જ કરો છો, સ્ટેન્ટ મૂકો છો, બધું કરો. મને કે તમને સ્ટેન્ટ નહીં મૂકવો પડે કે બાયપાસ નહીં કરવી પડે એની ભવિષ્યની ખાતરી શું? તમને કે મને એમ કરીને વાત કરી. સાહેબ મને બેરોજનો પ્રોબ્લેમ આવે, તમને બી આવી શકે, કોઈ પણ આવી શકે. સાહેબે ખાલી એટલું સમજાવ્યું કે સાહેબ એલોપેથી સાયન્સ ઇઝ એક્સલન્ટ. એ આજનો આશીર્વાદ છે, માણસને જીવાડે છે એલોપેથી સાયન્સ, જેમાં મેન તમે કામ. પણ સાહેબ આ પ્રોડક્ટથી માત્ર 3 બેનિફિટ સાહેબ છે કે આપણે 35-40 વર્ષની ઉંમર થાય એટલે લોહીની જે નળીઓ જે છે, જે માતાના પેટમાં ગોઠવાઈ ગયેલી છે આપણા શરીરમાં, એ વેગ સમયની સાથે સાંકડી થાય છે. થાય છે. બીજી વસ્તુ, 40 વર્ષ થયા એટલે શરીરમાં લોહી જાડું થાય છે. ત્રીજી વસ્તુ, જે હવા પાણીને ખોરાક લઈએ છીએ એમાંથી રોજ ફ્રી રેડિકલ બોડીમાં જાય છે એટલે ટોક્સિન જમા થાય છે. એટલે કેલ્શિયમ, કોલેસ્ટ્રોલ એ બધું નળીમાં જમા થાય છે. ખાલી આટલી વાત કરીએ, 3 પોઈન્ટ. આ સાહેબ તમને ને મને થવાનું છે આ બધું. તો બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થવાનું છે. બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થાય તો ઓક્સિજન ન્યુટ્રિશન નહીં પહોંચે અને પરિણામે એટેક આવશે. સાહેબે ખાલી આટલું સમજીને કીધું કે સાહેબ મારી માટે સાહેબ મોકલી આપજો. કારણ આ લોકોને સમજાવવાનું છે કે ઉંમર સાથે નળીઓ સાંકડી થાય છે. એનું કારણ છે કોલેસ્ટ્રોલ, ઇલાસ્ટિસિટી ડાઉન થાય છે. આજે ડોક્ટર સાહેબે જે પ્રોડક્ટ લીધી ફિઝિશિયન એને પણ સામાન્ય માણસને ખાલી આટલું સમજાવ્યું કે બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ છે, કારણ નળી સાંકડી છે, લોહી જાડું થયું છે અને એમાં કોલેસ્ટ્રોલ અને કેલ્શિયમ જામેલા છે એટલે બ્લડ ફરતું નથી. અને આપણી પ્રોડક્ટ બ્લડ ફેરવવાનું કામ. આટલો જ મેસેજ છે.